નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં ધૂમ સ્ટાઇલે વેપારીની લૂંટ. બાઇક ઉપર પસાર થતા વેપારી પાસેથી ₹4.54 લાખ ભરેલો થેલો તપડાવી 2 અજાણ્યા બાઇક ચાલક થયા પલાયન. પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલે તેલવાડા ગામને દત્તક લીધું. ગામને પાયાની સુવિધાઓ આપી આદર્શ ગામ બનાવવા ધારાસભ્યની ખાતરી. દાંતીવાડાના ઓઢવા ગામે ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી. તસ્કરોએ દાનપેટીને તોડી કરી રોકડ રકમની ચોરી. પાલનપુરની આદર્શ નિવાસી શાળામાં ફૂડ પોઈઝનનો બનાવ. 12 બાળકીઓને ઝાડા ઉલટીમાં સપડાતા ખસેડાઈ સારવાર અર્થે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળતી જાય છે. ચોરી ચકારીની ઘટનાઓ બનતી જાય છે. ત્યારે આજે ભર બપોરે શહેરના રેલવે ઓવરબ્રિજ પર ₹4.54 લાખની લૂંટ થતા સનસનાટી મચી જવા પામી હતી. પાલનપુર તાલુકાના સુરજપુરા ગામમાં રહેતા વેપારી નરેશભાઈ મોતીભાઈ પટેલ કેલ્સાઇટનો વ્યવસાય કરે છે. જેઓ આજે પાલનપુરની બેંક ઓફ બરોડામાંથી રોકડ રકમ ઉપાડી બેગમાં મૂકી બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે રેલવે ઓવરબ્રિજ પર પાછળથી આવેલા અજાણ્યા 2 બાઇક સવારો વેપારી પાસે રહેલી બેગ તપડાવી ₹4,54,400 ની રકમ લૂંટી પળવારમાં પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા પાલનપુર ડીવાયએસપી પરમાર, શહેર પીઆઈ SOG પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જેઓએ ઘટના સ્થળ પર આવેલા શોરૂમના સીસીટીવી ફૂટેજ ચકાસી લૂંટારોની કડી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે ભરચક વિસ્તારમાં ધોળે દાડે લૂંટ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પૈસાની ચોરી થઈ. એમાં સવારે હું 9 વાગે ફેક્ટરી ગયેલો અને 11 વાગે 11:30 ત્યાંથી નીકળી કોમ્પ્યુટરનો કોર્સ પતાવી અને બાકી મારા જોડે કેશ હતી એ કેશ લઈ અને પછી બેંકમાં ગયેલો. તો બેંકમાંથી ₹1.5 લાખ ઉપાડીને ટોટલ મારું પેમેન્ટ મારી જોડે ₹4,54,400 હતું બેગની અંદર. એ પેમેન્ટ લઈને હું મામલતદાર ઓફિસ જતો હતો. તો મામલતદાર ઓફિસ જતાં પહેલાં પુલિયા ઉપર કોઈ 2 ઈસમો આવી અને પાછળથી બેગ મારી પકડી લીધેલી અને એ લઈને એ લોકો આગળ નીકળી ગયેલા. એમનો પીછો કર્યો ચેકપોસ્ટ એરોમા સર્કલ સુધી. ત્યાંથી એ લોકો ક્યાં ગયા પછી કોઈ એની માહિતી મારી જોડે છે નહીં. બપોરે 2 વાગે બેંક ઓફ બરોડામાંથી સુરજપુરાના એક ઉદ્યોગપતિ ભાઈ શ્રી નરેશભાઈ મોતીભાઈ ઇલાસરિયા, જેઓનો કેલ્સાઇટનો વ્યવસાય છે ફલાણાના પાટિયા આગળ, બેંકમાંથી ₹5 લાખ રોકડા ઉપાડી અને થેલામાં મૂકી ખભે થેલો કરી બાઇક ઉપર પુલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પુલના પશ્ચિમ છેડાએ પાછળથી આવેલા 2 બાઇક સવારોએ એ થેલો ઝૂંટવી અને ₹5 લાખની લૂંટ. આજરોજ નરેશભાઈ મોતીભાઈ પટેલ નામની વ્યક્તિ પોતે પોતાના બાઇક પર ગુરુ નાનક ચોક આવેલ બેંક ઓફ બરોડામાંથી રોકડ રૂપિયા ઉપાડીને કુલ ₹4,54,400ની રકમ પોતાને બેગમાં લઈને જતા હતા. તે દરમિયાન પોતે ગુરુ નાનક ચોકથી કોઝી ટાવર જવાના બ્રિજ ઉપર જતા પાછળથી કોઈ 2 ઈસમો આવીને થેલો ખેંચીને એમની પાસેથી ચીલ ઝડપ કરીને લઈ ગયાની હકીકત જણાવેલ છે. જેની ફરિયાદ આજરોજ લેવાની તજવીજ ચાલુ છે અને તપાસ ચાલુ છે. આગળ કેટલાની ચીલ ઝડપની વાત? કુલ ₹4,54,400નું કહે છે. આમાં કોઈ સીસીટીવી ફૂટેજ છે? સીસીટીવી ફૂટેજ જે ન્યૂ દાગીના છે એમાંથી મેળવવામાં આવેલ છે, જે હાલ તપાસ પર ચાલુ છે. સીસીટીવી ફૂટેજમાં કંઈ દેખાય છે આરોપીઓ? ફૂટેજમાં તો ઈસમ નામનું નામ છે મોતીભાઈ, જે ફરિયાદી પોતે દેખાય છે. બીજું હાલ તપાસ ચાલુ છે. આમ પાલનપુરમાં અજાણ્યા 2 બાઇક સવારોએ ધૂમ સ્ટાઇલે સુરજપુરાના વેપારી પાસેથી ₹4.54 લાખ ભરેલી બેગની ઉઠાંતરી કરી પળવારમાં ભાગી છૂટતા ચકચાર મચી હતી. ત્યારે પોલીસે વેપારીની ફરિયાદ દાખલ કરી અજાણ્યા લૂંટારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં પાલનપુર શહેર તથા જિલ્લામાં લૂંટારો ટોળકી બાળકોને ઉઠાવી જાય છે તેમજ સ્ત્રીઓ સાથે દુર્વ્યવહાર કરે છે તેમજ ઘરો ઉપર પથ્થરો ફેંકે છે અને કદાવર માણસ આવી ઝાડ ઉપર ચડી જાય છે તે લોકોને જોતા ભાગી જાય છે તેવી અફવાઓ લોકમુખે
તેમજ લોકો દ્વારા ફેલાવવામાં આવી રહી છે, જે માત્ર ને માત્ર અફવા છે. જિલ્લાની જાહેર જનતાને નમ્ર નિવેદન કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના ખોટા ભ્રમ કે બીકમાં કે ખોટી અફવાઓમાં આવવાની જરૂર નથી. રાત્રિના સમયે વધુમાં વધુ પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહેલ છે, તેમજ પોલીસ પોઈન્ટ પણ મૂકવામાં આવેલ છે, જેથી લોકોએ કોઈ પણ જાતના ડર વગર પોતાના ઘરે રહેવા તેમજ હથિયારો સાથે નહીં નીકળવા તેમજ શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવે છે. અને આ સંબંધે અજુગતું લાગે તો પાલનપુર બનાસકાંઠા પોલીસ કંટ્રોલ રૂમ ટેલિફોન નંબર 02742 252433 તથા પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ટેલિફોન નંબર 02742 268595 ઉપર જાણ કરવા અને આવી કોઈ ખોટી અફવાઓ કોઈ વ્યક્તિ દ્વારા ફેલાવવામાં આવશે તો તેની વિરુદ્ધ કાયદેસરની સખત કાર્યવાહી કરવામાં આવશે, જેથી બનાસકાંઠા જિલ્લાની જાહેર જનતાએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા જિલ્લા અધિક્ષક શ્રી ચિરાગ કોરાડિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. હાલમાં ગુજરાત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં અફવાઓનું સામ્રાજ્ય ફેલાયેલ છે. તો પાલનપુરની તમામ જનતાને પૂર્વ પોલીસ સ્ટેશનના વિસ્તાર તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ તરફથી ખાસ વિનંતી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી આપણે ગભરાવું નહીં, ને કોઈપણ એવી માહિતી મળે તો તાત્કાલિક પોલીસને અને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. અને પોલીસનું સતત પેટ્રોલિંગ હાલમાં ચાલુ જ છે. અને આગામી દિવસોમાં રમઝાન ઈદની તહેવારની ઉજવણી તથા રથયાત્રાની ઉજવણી થનાર હોય, જેથી એ તહેવારો તમામ પ્રજા હર્ષોલ્લાસથી ઉજવે તે માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે અને પ્રજાના જાનમાલની રક્ષા માટે હર હંમેશ તૈયાર છે. બનાસકાંઠામાં 30 થી વધુ નાની મોટી ચોરીને અંજામ આપનારા ડીસા તાલુકાના મુડેઠા ગામના એક રીઢા ચોરને પાલનપુર એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે. પાલનપુર એલસીબીની ટીમે મુડેઠા ટોલનાકા નજીકથી એક શંકાસ્પદ યુવક ભરત ઉર્ફે પ્રભાતસિંહ અબુજી ઠાકોરની પૂછપરછ કરતા તેણે 1 વર્ષ અગાઉ ખીમણાના સરકારી દવાખાનામાં જનરેટરની ચોરી કરી હોય તે આ ગુનામાં નાસ્તો ભરતો હતો. આ ચોરે પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે તેના સાગરીતોની મદદથી બનાસકાંઠામાં જુદા જુદા વિસ્તારોમાં 30 જેટલી નાની મોટી ચોરીઓ કરી છે અને આ ચોરીની રકમ સરખે ભાગે વહેંચી દેતા હતા. આમ બનાસકાંઠામાં ઢગલાબંધ ચોરીને અંજામ આપનાર તસ્કર ટોળકીનો એક સાગરીત પોલીસની ઝપાટે ચડી જતા જિલ્લાની વધુ ચોરીઓનો ભેદ ઉકેલવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે. પાલનપુર તાલુકાના દેલવાડા ગામને આદર્શ ગામ બનાવવા માટે પાલનપુરના ધારાસભ્યે દેલવાડા ગામને દત્તક લીધું છે, જેમાં ગામને પ્રાથમિક સુવિધાઓ આપવાની ગામ લોકોને ખાતરી આપી છે. દેલવાડા ગામે તાલુકા વિકાસ અધિકારી બીડી સોલંકીના અધ્યક્ષસ્થાને ગામ સભા મળી હતી, જેમાં ધારાસભ્ય મહેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રામ સભામાં ધારાસભ્ય મહેશભાઈ પટેલ દેલવાડા ગામને દત્તક લેવાની જાહેરાત કરી હતી, જેમાં દેલવાડાને આદર્શ અને વિકાસશીલ ગામ બનાવવાની ખાતરી આપી હતી. મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે મળતા તમામ લાભો દેલવાડા ગામને મળી રહે તે માટે હું સતત પ્રયત્ન કરતો રહીશ. તેમજ ગામને સ્વચ્છ અને નિર્મળ ગામ બનાવવા માટે ઘેર ઘેર શૌચાલય, જાહેર રોડ, રસ્તા, પાણી, સફાઈ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવીશ. તેમજ ગામની પ્રાથમિક શાળામાં કેટલાક ઓરડા જર્જરિત થયા છે તે ઓરડાનું પણ નવીનીકરણ થાય તે માટે પ્રયત્ન કરીશ. જો કે દેલવાડા ગામને દત્તક લઈ તેનો વિકાસ કરવાની પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલે ખાતરી આપતા ગામના સરપંચ મોહમ્મદભાઈ ચૌધરી અને ગામ આગેવાનોએ ધારાસભ્યને અભિનંદન પાઠવ્યા હતા. આમ નાના સરખા દેલવાડા ગામને ધારાસભ્ય મહેશભાઈ પટેલે દત્તક લેતા અને ગામને આદર્શ ગામ બનાવવાની ખાતરી આપતા ગામ લોકોમાં ખુશાલી ફેલાઈ છે. આજે દિલવાડા ગામે ગ્રામસભા યોજાઈ. ગ્રામસભામાં ગામ લોકોએ ખૂબ ઉત્સાહ અને રસપૂર્વક ભાગ લીધેલ છે અને ગામના જે પ્રશ્નો છે એનું નિરાકરણ પણ સ્થળ ઉપર જ કરવામાં આવેલ છે. મોટાભાગે ગામ લોકોએ સ્વચ્છતા માટે અને શૌચાલય બનાવવા માટે પણ ખાતરી આપી છે. ગામમાં 100% શૌચાલય બને એવી ગામ લોકોએ ખાતરી આપી છે અને આજે માનનીય ધારાસભ્ય શ્રી પાલનપુર પણ હાજર રહેલ છે, ઉપસ્થિત રહેલ છે અને તેમને પણ આ ગામ દત્તક લીધેલ છે અને ગામનો સંપૂર્ણ વિકાસ કરવા માટે એમને ખાતરી આપી છે. हाँ चौहान मोहम्मद खैनाज खान मुकाम देलवाड़ा तालुको पालनपुर. હું દેલવાડા ગામનો સરપંચ છું અને અમારા ગામમાં મહેશભાઈ ધારાસભ્ય સાહેબ આવે અને અમને સ્વચ્છતા, સારું કામ કરવું, સ્વચ્છ રહેવું અને ગામ દત્તક લીધું અને અમને અભિનંદન છે. સોલંકી સાહેબે, ટીડીઓ સાહેબે સાથે આવેલા તો અમને ગામ સભા હતી. ગામ સભામાં અમે મેં રજૂઆત કરી અને અમને દત્તક લીધેલ છે. આજે દેલવાડા ગામમાં ગ્રામસભા યોજવામાં આવેલી હતી. પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ
ઉપસ્થિત રહ્યા હતા. ટીડીઓ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. ગામ સભાની મુદ્દા વંચાણે લઈ ગામ સભા પૂર્ણ કરી હતી અને મહેશભાઈ પટેલ ધારાસભ્ય દિલવાડા ગામને દત્તક લીધું છે. ગામ લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો છે કે અમે બહુ સાથે રહી અને સહકારપૂર્વક કામગીરી કરાવીશું અને ગામ દત્તક લઈને ગામની સુવિધાઓ બધી શૌચાલયની આ તે જે કામગીરી છે તે પરિપૂર્ણ કરવામાં દત્તક લઈ અને ગામ સભા પૂર્ણ કરી છે. એ બધા ગામે બહુ સહકાર આપી અને સભા પૂર્ણ કરી. પાલનપુર તાલુકાનું દેલવાડા ગામ જે ઇન્ટિરિયર ગામ છે, ત્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. એ ગામની ગઈકાલે ગામસભા હતી. ગામસભાની અંદર ગામના લોકોના પ્રશ્નો સાંભળ્યા અને ત્યાંની પ્રાથમિક શાળામાં પણ જૂના ઓરડાઓ છે, એના પતરાઓ પણ તૂટેલા છે. ચોમાસામાં આ બાળકોનો અભ્યાસ વરસાદના કારણે બગડતો હોય છે. એને પણ ગામના લોકોનો સહકાર લઈ ગામનો વિકાસ થાય એ માટે અમે પ્રયત્ન કરીશું. આ ગામને મેં દત્તક લીધું છે ત્યારે એ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી છે. સરકારની જે પણ યોજનાઓ હોય, જે પણ લાભ મળે તે અપાવવા માટે પ્રયત્ન કરીશું. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે રાત્રિના સમયે ચામુંડા માતાજીના મંદિરે ત્રાટકેલ તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા હતા, જેમાંથી રોકડ રકમ લઈ દાનપેટી બાવળની ઝાડીમાં ફેંકી પલાયન થઈ ગયા છે. ઓઢવા ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિરે ગત રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા. આ ચોર ટોળકીએ મંદિરમાં રહેલી દાનપેટીની ઉઠાંતરી કરી હતી, જેમાં દાનપેટીમાં રહેલ આશરે ₹15,000 થી 20,000 રોકડ રકમની ચોરી કરી આ દાનપેટી મંદિર નજીકની ઝાડીમાં ફેંકી ભાગી છૂટ્યા હતા. જોકે આ ચોરીના બનાવ અંગે વહેલી સવારે જાણ થતા બનાવની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મંદિરમાંથી ચોરાયેલ દાનપેટી ખાલી હાલતમાં ઝાડીઓમાંથી મળી આવી હતી. આમ ઓઢવા ગામે તસ્કરોએ દિવાળીને ચોરી માટે નિશાન બનાવી મંદિરને મળેલ દાન ભેટની રકમની ચોરી કરી જતા ગામ લોકોમાં નારાજગી ફેલાઈ છે. ત્યારે પોલીસ દ્વારા ચોરીના બનાવ રોકવા નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજવામાં આવી રહી છે, જેમાં પાલનપુર ખાતે વિવિધ કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ ભાગ્યની કસોટી આપી રહ્યા છે. પાલનપુરમાં જુદા જુદા 4 કેન્દ્રો પર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા યોજાઈ રહી છે. સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ લેવાઈ રહેલી આ બોર્ડની પરીક્ષાઓ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ભાગ્યની કસોટી આપી રહ્યા છે. જોકે આ પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓની નિરસતા જોવા મળે છે, જેમાં પરીક્ષાના પ્રથમ દિવસે જ 530 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને આજે પણ કેટલાક વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાના અહેવાલ સાંભળ્યા હતા. તેમજ આ પરીક્ષામાં કોપી કેસ થયો નથી. અમદાવાદ ખાતે આવેલી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એમ.ફાર્મ કોલેજમાં અભ્યાસ કરતી મૂળ પાલનપુર તાલુકાના જગાણા ગામની વતની અને હાલ અંબાજી રહેતી વિદ્યાર્થીની કિંજલ પ્રકાશભાઈ ભાટીએ ચાલુ વર્ષે લેવાયેલ એમ.ફાર્મની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જગાણાની કિંજલ પ્રકાશભાઈ ભાટીએ એમ.ફાર્મની પરીક્ષામાં ગુજરાત રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ધાનદાર નાઈ સમાજ સહિત જગાણા ગામનું ગૌરવ વધાર્યું છે, જેને લઈ ગામ લોકોએ કિંજલ ભાટીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પાલનપુરની આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી 12 જેટલી બાળાઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. ઝાડા ઉલટીની ફરિયાદ સાથે 12 વિદ્યાર્થીનીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. પાલનપુર શહેરના અંબાજી હાઈવે પર આદર્શ નિવાસી શાળા આવેલી છે, જ્યાં અભ્યાસ કરતી 12 જેટલી વિદ્યાર્થીઓને બપોરના ભોજન બાદ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેઓને તાકીદે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના સ્ટાફે સમયસર પૂરતી સારવાર આપતા તેઓ પરનું જોખમ ટળ્યું હતું. જોકે ઝાડા ઉલટીની અસર થતા 12 જેટલી છાત્રાઓને સારવાર અર્થે ખસેડાઈ હતી, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાના અહેવાલ સાંભળ્યા છે. ત્યારે શાળાની બાળાઓને ખોરાકી ઝેરની અસર થઈ હોવાની શક્યતાને નકારી દીધી હતી. દરમિયાન ઘટનાને પગલે સિવિલમાં દોડી આવેલા આદર્શ નિવાસી શાળાના સંચાલકોએ સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. અમારા 11 છોકરીઓને ઝાડા ઉલટી જેવું થઈ ગયું, 3 સિરિયસ છે અને 8 જણીને રજા આપી દીધી છે અને 3ને એડમિટ કરી છે. શું થયું? ઝાડા ઉલટી થઈ છે. બીજું હોસ્ટેલમાં કંઈ પ્રોબ્લેમ નહીં, ખાવાનું પીવાનું બધું સારું છે. વાયરસ લીધે પાલનપુર આદર્શ નિવાસી સ્કૂલની આશરે 12 જેટલી વિદ્યાર્થીનીઓને પાલનપુર સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે ઝાડા ઉલટી થવાથી લાવેલ અને ત્યાં ઇમરજન્સી સારવાર આપવામાં આવેલ. હાલમાં કોઈ પણ વિદ્યાર્થીને
તબિયત સારી છે અને બધાને કમ્પ્લીટ સારવાર આપવામાં આવેલી છે. આમ આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી બાળાઓને સવારનો નાસ્તો કર્યા બાદ એકાએક ઝાડા ઉલટી થતા શાળામાં ભારે ફફડાટ ફેલાયો હતો. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ધૂમ સ્ટાઇલે વેપારીની લૂંટ. બાઇક ઉપર પસાર થતા વેપારી પાસેથી ₹4.54 લાખ ભરેલો થેલો તપડાવી 2 અજાણ્યા બાઇક ચાલક થયા પલાયન. પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલે દેલવાડા ગામને દત્તક લીધું. ગામને પાયાની સુવિધાઓ આપી આદર્શ ગામ બનાવવા ધારાસભ્યની ખાતરી. દાંતીવાડાના ઓઢવા ગામે ચામુંડા માતાજીના મંદિરમાં ચોરી. તસ્કરોએ દાનપેટીને તોડી કરી રોકડ રકમની ચોરી. પાલનપુરની આદર્શ નિવાસી શાળામાં ફૂડ પોઈઝનનો બનાવ. 12 બાળકીઓને ઝાડા ઉલટીમાં સપડાતા ખસેડાઈ સારવાર અર્થે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.